હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે અત્યારે રામાપીરના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ કાળભૈરવ દાદાના દર્શન કરવા માટે. તો રામાપીરના મંદિરથી 2 થી 2.5 કિલોમીટર આગળ છે અને અહીંયાથી પુલ આવશે. પુલથી તમારે નીચે ઉતરી જવાનું અને નીચે ઉતરીને આગળ જશો એટલે સીધું કાળભૈરવ દાદાનું મંદિર આવશે. તો ચાલો અમારી સાથે દર્શન કરવા માટે. નાખું ટેકો તો મિત્રો અમે આવી ગયા છે ભૈરવ દાદાના મંદિરે. હાલો દર્શન કરવા. ઉભી રે સ્ટેટનો લોગો છે સ્ટેટનો.
કર કેમ મંચ તમે પેલા મેં જોઈશ તમે જતો તો મેર મેં કેમ જતો અમારા પેલા હા મેરી મિત્રો અમે આવ્યા છીએ કાળ ભૈરવ દાદાના મંદિરે ગોંડલથી 3 કિલોમીટરની આસપાસ છે રોડથી થોડાક નીચે ઉતરો તમે અને પુલ આવશે અને પુલથી બાજુમાં તમે અંદર નીચે ઉતરશો એટલે સિમેન્ટ રોડ છે એ સીધો ક્યાંય તમારે વળવાનું નથી નીચે ઉતર્યા પછી સિમેન્ટ રોડ પકડો એટલે સીધો કાળ ભૈરવના દાદાના મંદિરે જશે અને કાળ ભૈરવ દાદા મંદિરે દર્શન કરવા જરૂરથી આવજો અને તમને તમારા મનની અંદર તમારા ઘરની અંદર કોઈ દુઃખ હોય તો તમને સુખ શાંતિ જરૂરથી મળશે અને દર્શન કરવા આવજો દાદાના અને દાદાના આશીર્વાદ મેળવજો જય કાળ ભૈરવ દાદા કાળ ભૈરવ દાદાની જય ઓહો તો મિત્રો અમે દર્શન કરીને નીકળી ગયા છીએ હવે ઘરે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે સપોર્ટ આપતા રહેજો તો આગળ હું પણ વિડીયો બનાવતો રહીશ તો જય કાળ ભૈરવ દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી નાગ દેવતા ક્યાં કાળ ભૈરવ દાદા ઓરિજિનલ લાગે તો હું કે જોઈ હું ચેટથી મને એવું દેખાય છે હું વર્તી જ હું બોલી કોને ખાય કામજી ગયા તો પડકે આવી ગયા તે કહું આ કાળ ભૈરવ દાદા